નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર। ગુજરાત ખેતી બેંક દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ખેતી બેંક એટલે કે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક ગુજરાતમાં 177 શાખાઓ અને 17 જિલ્લા કચેરીઓ ધરાવતી બેંકમાં કુલ 237 જગ્યા માટે ભરતી કરવાની છે, જેના માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજીની પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, આ તમામ બાબતો માટે વિડીયો પૂરો જોવા વિનંતી। આ ભરતી વિશે વધારે માહિતી મેળવતા પહેલાં જો તમે આ ચેનલ પર નવા દર્શક હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ખેતી બેંકની જે જાહેરાત છે તેનું નોટિફિકેશન અહીંયા તમને ડિસ્પ્લે પર દેખાઈ જશે। અહીંયા જે કંઈ પોસ્ટ પર ભરતી કરવાની છે તે પોસ્ટની કેડર લખેલી છે, કેટલી જગ્યા છે તે લખેલી છે, શૈક્ષણિક લાયકાત શું જોઈએ છે, ઉંમર મર્યાદા, અનુભવ અને માસિક પગાર જે છે તે અહીંયા લખેલો છે। ત્યારબાદ આપણે એની શરતો અને નિયમો જોઈએ। આ પીડીએફ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અનુક્રમ નંબર 1 થી 8ની કેડર માટે ઉમેદવારોએ 300 રૂપિયા ફી ભરવાની છે અને અનુક્રમ નંબર 9 અને 10 જે છે તેના માટે 150 રૂપિયા ફી જમા કરાવવાની છે, જે નોન રિફંડેબલ છે। ફી ભરવા માટે તમને ખેતી બેંકની વેબસાઇટ અથવા ઇથોસ ઇન્ડિયાની વેબસાઇટ પરથી તમને QR કોડ મળી જશે। અનુક્રમ નંબર 1 થી 5ની કેડરના ઉમેદવારોને અંગ્રેજી ભાષામાં પત્ર વ્યવહારની ક્ષમતા હોવી જોઈએ, એટલે કે જે 1 થી 5 જે જગ્યા છે, 1 થી 5 કેડરની જે જગ્યા છે, આસિસ્ટન્ટ જનરલ મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, તે કેડરના ઉમેદવારોને અંગ્રેજી ભાષાનું પૂરતું નોલેજ હોવું જોઈએ, એટલે કે સ્વતંત્ર રીતે પત્ર વ્યવહાર કરવાની ક્ષમતા હોવી જોઈએ। ત્યારબાદ દરેક ઉમેદવારને ગુજરાતી ભાષાનું અને કોમ્પ્યુટરની જ્ઞાન હોવું ફરજિયાત છે। પસંદ થયેલા ઉમેદવારને બેંકની જરૂરિયાત મુજબ કોઈપણ શાખા, જિલ્લા કચેરી અથવા વડી કચેરીએ નિમણૂક આપવામાં આવશે। 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ ગણવામાં આવશે। પ્રોબેશન પીરિયડ દરમિયાન કોલમ નંબર 7માં દર્શાવ્યા પ્રમાણે પગાર આપવામાં આવશે। ત્યારબાદ કાયમી થયેથી પે સ્કેલ અને ગ્રેડ મુજબ પગાર અને અન્ય લાભ ચૂકવવામાં આવશે। બેંક તરફથી માંગવામાં આવેલ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અનુભવ ધરાવતા વ્યક્તિઓની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે, એટલે કે જો અરજી સમયે તમારી પાસે વયમર્યાદા પૂરી થઈ જતી હોય અથવા શૈક્ષણિક લાયકાતમાં જે 50% માંગ્યા છે, 60% માંગ્યા છે, 70% માંગ્યા છે તે પ્રમાણે તમારી પાસે પર્સન્ટેજ ન હોય અથવા તમારી પાસે એ મુજબનું અનુભવનું સર્ટી ન હોય તો તમારી અરજી આમાં રદબાતલ ગણવામાં આવશે। અનુક્રમ નંબર 1 થી 8ની કેડરના ઉમેદવારોએ લેખિત અને મૌખિક પરીક્ષા આપવાની છે, જ્યારે અનુક્રમ નંબર 9 અને 10 એટલે કે જે 10 પાસ ઉપર જે કેડર આપેલી છે તેમને ફક્ત મૌખિક પરીક્ષા આપવાની છે। એ સિવાયની જે કેડર છે 1 થી 8 તે લોકોને લેખિત પરીક્ષા અને મૌખિક પરીક્ષા આપવાની રહેશે, એટલે કે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે। પ્રોબેશન પીરિયડ પૂરો થાય, 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ પૂરો થાય પછી કાયમી નિમણૂક આપતા સમયે કર્મચારીને ગુજરાતની કોઈપણ બ્રાન્ચમાં, ખેતી બેંકની કોઈપણ બ્રાન્ચમાં અથવા કોઈપણ જિલ્લા કચેરીમાં અથવા વડી કચેરીમાં એનું ટ્રાન્સફર થશે। ઉપરોક્ત કેડરમાં વયમર્યાદા જે છે તેની બેઝ ડેડલાઇન છે 31/7/2024, એટલે કે જે કાંઈ વયમર્યાદા ગણતરી કરવાની છે તે તમારે 31/7/2024ની તારીખથી ગણવાની રહેશે। ત્યારબાદ અનુક્રમ નંબર 7 અને 8ની કેડર માટે દિવ્યાંગ ઉમેદવારો માટે 5 જગ્યા અનામત રાખવાની છે, એટલે કે જે ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ A અને ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ B આ બંનેમાં 5 જગ્યા જે છે તે ફિઝિકલ હેન્ડીકેપ માટે અનામત રાખવામાં આવશે। ત્યારબાદ જોઈએ તો બેંકમાં હાલમાં ફરજ બજાવતા અધિકારી કે કર્મચારીએ અરજી કરતાં પહેલાં હેડ ઓફિસની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે। ત્યારબાદ ઉમેદવાર ફક્ત એક જ પોસ્ટ માટે અરજી કરી શકશે। એની પાસે ભલે લાયકાત હોય 2 પોસ્ટ માટે ફોર્મ ભરવાની, પણ એ ફોર્મ એક જ ભરી શકશે। 1 થી વધુ ફોર્મ ભરનાર ઉમેદવારની અરજી રદ ગણવામાં આવશે। અરજી માટેનું ફોર્મ જે છે તે khetybank.org અથવા ethosindia.com નામની વેબસાઇટ પરથી મળી જશે। ઉમેદવારે અરજી સાથે શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રની ખરી નકલ અને QR કોડથી જમા કરેલ રસીદની સામેલ કરવાની રહેશે, એટલે કે ફોર્મ જે છે તે ફિઝિકલ ભરવાનું છે। ફોર્મ સાથે શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને જે ફી ભરી છે તે ફીની પહોંચ સાથે સામેલ કરીને સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટ્રેડથી તમારે આ એડ્રેસ ઉપર મૂકવાનું છે। ઇથોસ HR મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદનું એડ્રેસ છે, આ એડ્રેસ ઉપર તમારે પહોંચતું કરવાનું છે।
જે પહોંચતું કરવાની જે તારીખ છે તે છેલ્લા તારીખ છે 16/8/2024, એટલે કે 16/8/2024 પહેલાં તમારું કવર આ એડ્રેસ પર મળી જવું જોઈએ. ત્યારબાદ નીચે QR કોડ આપેલો છે, તમે અહીંયાથી પણ ડાયરેક્ટ ફોર્મ ફીસ જમા કરાવી શકો છો. આ ઉપરાંત જો તમે ખેતી બેંકની વેબસાઇટ ઓપન કરશો તો ખેતી બેંકની વેબસાઇટમાંથી તમને રિક્રુટમેન્ટનું રૂલ જે આ PDF બતાવી છે તે તમને અહીંયાથી મળી જશે. ફોર્મ જે છે એપ્લિકેશન ફોર્મ તે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો અને QR કોડ અહીંયા આપેલો છે. સેમ આવી રીતે જે ઇથોસ ઇન્ડિયાની વેબસાઇટ છે તેમાં પણ જે અર્જન્ટ ઓપનિંગ જે લખેલું છે તેમાં તમને રિક્રુટમેન્ટ રૂલ એટલે કે જે આ PDF છે મળી જશે નોટિફિકેશનની. ત્યારબાદ ફોર્મ પણ અહીંયા આપેલું છે અને જે QR કોડથી પેમેન્ટ કરવાનું છે તે પણ અહીંયા આપેલું છે. વિડીયોની માહિતી પસંદ હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને જો કોઈ ફોર્મ ભરવામાં ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવશો.